હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે 11th કેમિસ્ટ્રીના એક નવા ચેપ્ટરને શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેના કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ આ ચેપ્ટરની અંદર એનસીઈઆરટી લેવલે જ તમને ઘણી બધી ઉપયોગી માહિતી આપેલી છે, જે તમને નીટ લેવલે અને JEE લેવલે ખૂબ જ ઉપયોગી છે. ઉપરાંત બોર્ડ લેવલે તો ઉપયોગી છે જ, પણ એમ છતાં કેટલાક પાયાના કોન્સેપ્ટને આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ. જેમાં આ લેક્ચરની અંદર આપણે બે ટાઇટલ અહીંયા દર્શાવેલા છે. એમાં પહેલું ટાઇટલ છે કાર્બનિક સંયોજનોમાં ઘટક તત્વોની બંધ સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીં સ્ટેટમેન્ટ એવું લખ્યું છે કે સામાન્ય રીતે કાર્બનિક સંયોજનો કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત ઓક્સિજન, નાઇટ્રોજન, હેલોજન. તો હેલોજન તત્વોમાં આપણે જાણીએ છીએ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને સલ્ફર જેવા તત્વો ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મોટાભાગના કાર્બનિક સંયોજનો એ ચાહે જૈવિક અણુઓ હોય કે સંશ્લેષિત કાર્બનિક સંયોજનો હોય કે કુદરતમાંથી મળતા અન્ય કોઈ પણ કાર્બનિક પદાર્થો હોય, પણ એ સામાન્ય રીતે કાર્બન અને હાઇડ્રોજન આ મુખ્ય તત્વો તો ધરાવે જ છે, પરંતુ એ સિવાય ઓક્સિજન, નાઇટ્રોજન, હેલોજન અને સલ્ફર જેવા તત્વો ધરાવે છે. તો મેં અહીં એક કોષ્ટક બનાવેલું છે, જેમાં અહીંયા તત્વની સંજ્ઞા દર્શાવેલી છે અને જે તે તત્વ કાર્બનિક સંયોજનમાં એ કેટલા બંધ બનાવે છે એની સંખ્યા આપણે લખેલી છે. તો તત્વ અને સંયોજકતા અથવા તો બંધ સંખ્યા આપણે યાદ રાખીશું કે કાર્બનિક સંયોજનમાં જ એની બંધ સંખ્યા આપણે અહીંયા દર્શાવેલી છે. જેમ કે કાર્બન છે એ કોઈપણ કાર્બનિક સંયોજનમાં 4 બંધ બનાવશે. હાઇડ્રોજન એ કોઈપણ કાર્બનિક સંયોજનમાં 1 બંધ બનાવશે. આ બધા સહસંયોજક બંધ જ છે એવું આપણે યાદ રાખીશું. ઓક્સિજન એ 2 બંધ બનાવશે, નાઇટ્રોજન એ 3 બંધ બનાવશે, હેલોજન એ 1 સહસંયોજક બંધ બનાવશે, સલ્ફર એ 2 સહસંયોજક બંધ બનાવશે. વિદ્યાર્થી મિત્રો, આ બાબતને હંમેશા યાદ રાખવી, કારણ કે આ પાયાની વસ્તુ છે. કોઈ પણ કાર્બનિક સંયોજનનું બંધારણ છે એ બંધારણ તમને આવડતું હોવું જરૂરી છે. એ બંધારણના આધારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની કેટલીક પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયાઓમાં કયા પ્રકારનો બંધ તૂટે છે અને કયો નવો બંધ બને છે. બંધ તૂટવા માટે ઇલેક્ટ્રોનનું સમવિભાજન એટલે કે બંધનું સમવિભાજન કે વિષમ વિભાજન થાય છે, ત્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કઈ રીતે થાય છે અને બંધ સંખ્યા જે છે એ જળવાઈ રહે છે કે નથી જળવાઈ રહેતી, આ બધી જ બાબતોની સમજૂતી એ આ કોષ્ટક ઉપર આધાર રાખે છે. એટલે ફરીથી હું કહી દઉં છું કે જે તે કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વ અને તે તત્વ કાર્બનિક સંયોજનમાં કેટલી બંધ સંખ્યા ધરાવે છે એની માહિતી અહીંયા આપણે દર્શાવેલી છે, ધ્યાનથી જોઈ લેજો. ફરીથી કાર્બન એ 4 બંધ બનાવે છે, હાઇડ્રોજન 1 બંધ બનાવે છે, ઓક્સિજન 2, નાઇટ્રોજન 3 બંધ બનાવે છે, હેલોજન તત્વો જેમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનનો સમાવેશ થાય છે એ 1 બંધ બનાવે છે અને સલ્ફર એ 2 બંધ બનાવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, બીજું એક ટાઇટલ લખ્યું છે કાર્બનિક સંયોજનોના બંધરેખા બંધારણો. તો વાસ્તવિક રીતે કાર્બનિક સંયોજનોના જે બંધારણો આપણે દર્શાવીએ છીએ એ ઉપરાંત એક બંધરેખા બંધારણો દર્શાવવાની એક પ્રથા છે, પદ્ધતિ છે. તો અહીંયા મેં બંધરેખા બંધારણનો ભાગ દર્શાવેલો છે અને વાસ્તવિક બંધારણમાં તે ભાગનું સ્વરૂપ કેવું હોય એ મેં અહીંયા કોષ્ટક દ્વારા દર્શાવેલું છે. આપણે આને યાદ રાખી લઈશું, કારણ કે આનો ઉપયોગ એ જે તે બંધરેખા બંધારણો તમને આપ્યા હોય તો એના સ્ટ્રક્ચર એટલે કે એના વાસ્તવિક બંધારણ બનાવવા માટે તમને એ ઉપયોગમાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક એંગલ બતાવ્યો છે, પણ મેં એંગલના છેડા ઉપર સર્કલ કરેલું છે. અહીંયા તમે જુઓ છો કે મેં એક ત્રિબિંદુ બતાવેલું છે, પણ એના કોઈ એક છેડા ઉપર મેં સર્કલ કરેલું છે. આ સર્કલ જે કરેલું છે એને જ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હું સર્કલને ડોટેડ લાઇનથી બતાવી દઉં છું, કારણ કે એના ઉપર આપણું ઇન્ડિકેશન છે, એટલે ખાસ ધ્યાન રાખીશું કે આ છેડાનો જે ભાગ છે એ હંમેશા મિથાઇલ સમૂહ છે, એ આપણે ધ્યાનમાં રાખીશું. એ કોઈ પણ જગ્યાએ છેડો જ છે, એન્ડ છેડો, એટલે કોઈ પણ છેડો આ પ્રકારનો છે એને આપણે મિથાઇલ સમૂહ તરીકે લઈશું. એવી રીતે મેં અહીંયા એક ખૂણો જે છે એ ખૂણાના ભાગ ઉપર મેં આ પ્રકારે ઇન્ડિકેશન આપેલું છે. હું ત્યાં પણ ડોટેડ લાઇનથી જ સર્કલ બનાવું છું કે આ પ્રકારનો કોઈ પણ ખૂણો પડતો હશે
એ ખૂણાનું બંધારણ મિથિલિન સમૂહ છે. આપણે આને મિથિલિન સમૂહ તરીકે ઓળખીશું. કોઈપણ પ્રકારનો સમૂહ કયો છે એ ઓળખવા કરતાં વાસ્તવિક બંધારણમાં એનો પ્રકાર અથવા એનું સ્વરૂપ શું છે એને યાદ રાખવું જરૂરી છે. એટલે આ પ્રકારનો કોઈ પણ ખૂણો પડતો હોય તો એ ખૂણો હંમેશા બંધરેખા બંધારણમાં મિથિલિન સમૂહ તરીકે એ ત્યાં હાજર હોય છે. એવી રીતે અહીંયા એક ત્રિબિંદુ મેં બતાવેલું છે. ત્રિબિંદુનો જે ભાગ છે એને પણ હું ડોટેડ લાઇનથી જ ઇન્ડિકેશન આપું છું કે આ સ્થાને એ વાસ્તવિક બંધારણમાં CH હશે. કાર્બન 4 બંધ બનાવે એવું આપણે જાણીએ છીએ. તો 3 બંધ તમે જોઈ શકો છો કાર્બન સાથે અને ચોથો બંધ હાઇડ્રોજન સાથે. એમ અહીંયા કાર્બન 4 બંધ બનાવે છે એવું આપણે જાણીએ છીએ. તો 2 બંધ તમે જોઈ શકો છો કાર્બન સાથેના છે અને બીજા 2 હાઇડ્રોજન સાથે છે. એમ અહીંયા છેડાનો ભાગ છે તો આ બંધ જે છે એ તમે જોઈ શકો છો અને બાકીના 3 બંધ એ હાઇડ્રોજન સાથે, એટલે કાર્બનના 4 બંધ તમને ત્યાં પણ જોવા મળે છે. એવી રીતે અહીંયા ચતુષ્બિંદુ હોય એટલે કે ક્રોસ પોઈન્ટ હોય આ પ્રમાણે. તો ક્રોસ પોઈન્ટ છે એને પણ હું ડોટેડ સર્કલથી જ ઇન્ડિકેટ કરું છું. આપણે અહીંયા ડોટેડ સર્કલથી ઇન્ડિકેટ કરીએ તો આ ડોટેડ સર્કલથી જે ઇન્ડિકેટ કરેલું છે એ ક્રોસ બિંદુ એટલે ક્રોસ પોઈન્ટ, ત્યાં ફક્ત કાર્બન હશે જેને ચતુર્થક કાર્બન પણ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ કાર્બન કે જેના 4 બંધ ખુલ્લા છે તો ત્યાં કોઈ પણ સમૂહ કે કોઈ પણ પરમાણુ અથવા એ કાર્બનિક ભાગ એ જોડાયેલો હોઈ શકે. તો એ પ્રમાણે વાસ્તવિક બંધારણમાં આપણે આ પ્રકારના સ્વરૂપ એને યાદ રાખવા જરૂરી છે. ક્યાંક તમને બંધરેખા બંધારણની અંદર તમે જોઈ શકો છો અહીંયા 2 પેરેલલ લાઈન દેખાય છે, અહીંયા એક જ લાઈન આ રીતે દેખાય છે. તો આ પ્રકારનું ક્યાંય તમને બંધારણની અંદર બંધરેખા બંધારણની અંદર તમને જોવા મળે તો વાસ્તવમાં એ CH ડબલ બોન્ડ CH એટલે કે એ ઇથિલિનિક ભાગ આપણે કહી શકીએ, જેને આપણે વિનાઇલ સમૂહ તરીકે પણ ઓળખાવી શકીએ. આને વિનાઇલ ભાગ પણ કહે છે. એટલે તમે જોઈ શકો છો કાર્બન, તો કાર્બન પરમાણુના 2 બંધ અહીંયા છે, 1 બંધ અહીંયા છે અને ચોથો બંધ હાઇડ્રોજન સાથે. એ પ્રમાણે કાર્બનના 4 બંધ અહીંયા દેખાય છે અને અહીંયા પણ દેખાય છે. એ ઉપરાંત જો ક્યાંય બંધરેખા બંધારણની અંદર આવી રીતે 3 સમાંતર રેખાઓ અને પછી આવી રીતે 2 એક રેખાઓ દેખાય અથવા આ પ્રકારનું ક્યાંય દેખાય કે આવા એક નાના 2 સર્કલ છે અને પછી આવી રીતે બંધ છે, તો એને આપણે C ટ્રિપલ બોન્ડ C તરીકે ઓળખાવીશું. આને એસિટાઇલ સમૂહ પણ કહેવાય, તો સોરી એસિટિલિન સમૂહ પણ કહેવાય. એટલે આ પ્રકારના જે બંધ છે અથવા તો આ પ્રકારના જે વાસ્તવિક બંધારણમાંના સ્વરૂપ છે એનાથી આપણે પરિચિત હોવા જોઈએ. એ ઉપરાંત અહીંયા આપણે તમે જોઈ શકો છો ત્રિબિંદુ પ્રકારનું છે અને 2 સમાંતર રેખાઓ, પછી અહીંયા ઓક્સિજન પરમાણુ બતાવેલો છે. તો એ સંજોગોમાં અહીંયા આપણને બંધારણ જે મળશે અહીંયા ફક્ત ને ફક્ત કાર્બન હશે. આ પ્રકારે ત્રિબિંદુ હોય તો આપણે ત્યાં CH લઈ શકીએ, પરંતુ આ પ્રકારે ત્રિબિંદુ છે એટલે ત્યાં ફક્ત કાર્બન હશે. તમને કાર્બનના 4 બંધ દેખાય છે અને ઓક્સિજનના 2 બંધ જોવા મળે છે, જે આપણે અહીંયા સ્પષ્ટતા કરી જ છે. તો એ પ્રકારનું બંધારણ તમને વાસ્તવિક બંધારણમાં જોવા મળે. આને આપણે કાર્બોનિલ સમૂહ પણ કહી શકીએ છીએ. હું ઓરલી ઘણી બધી માહિતી આપું છું, ક્યાંક મેં લખી નથી. આને કાર્બોનિલ સમૂહ પણ કહી શકાય. હું અહીંયા લખું છું, યાદ રાખવું જરૂરી છે. કાર્બોનિલ સમૂહ. વિદ્યાર્થી મિત્રો, આને કાર્બોનાઇલ સમૂહ પણ કહે છે. હવે અહીંયા દાખલા તરીકે મેં કેટલાક બંધરેખા બંધારણો અહીંયા દર્શાવેલા છે, તમે જોઈ શકો છો. અને આપણે આ માહિતીનો ઉપયોગ કરી અને અહીંયા આપણે એના વાસ્તવિક બંધારણને દર્શાવવાનો પ્રયત્ન કરીશું. તો તમે જોઈ શકો છો કે આ 2 છેડા છે, આ પણ છેડો છે. તો આપણે દર્શાવ્યું કોઈ પણ પ્રકારના છેડા હશે તો ત્યાં CH3 સમૂહ હાજર હશે. તો આપણી પાસે અહીંયા 1, 2 અને 3 છેડા છે. તો આપણે આ પ્રકારે આનું જે માળખું છે એ જ પ્રકારે મેં અહીંયા માળખું બતાવેલું છે. આ છેડો કહેવાય, ત્યાં આપણે CH3 લખી શકીએ, કારણ કે આપણે કીધું જ છે કોઈ પણ પ્રકારનો છેડો હશે ત્યાં CH3 આવશે. અહીંયા પણ આપણે CH3 લખી શકીએ. હવે આ ત્રિબિંદુ છે, તમે જોઈ શકો છો. તો આ પ્રકારનું કોઈ પણ ત્રિબિંદુ હશે ત્યાં CH હશે. તો અહીંયા કાર્બન, એની સાથે એક હાઇડ્રોજન દર્શાવીએ. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કાર્બન પરમાણુના 4 બંધ 1, 2 અને 3 અને ચોથો બંધ હાઇડ્રોજન સાથે. આ કાર્બન પરમાણુનો 1 બંધ છે, બાકીના 3 બંધ હાઇડ્રોજન સાથે છે. સેમ અહીંયા પણ આ તમે જોઈ શકો છો CH3 સાથે. હવે
અહીંયા ઓક્સિજન સાથે ફરીથી પાછો એક છેડો બતાવેલો છે, ત્યાં પણ આપણે CH3 લખી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ઓક્સિજનના 2 બંધ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે લખેલું છે ઓક્સિજન 2 બંધ બનાવે છે, તો 2 બંધ અહીંયા આપણે જોઈ શકીએ છીએ અને છેડો છે એ CH3 છે. તો આ પ્રકારે આવું બંધરેખા બંધારણ આપણને આપવામાં આવે તો એનું વાસ્તવિક બંધારણ આ પ્રકારનું થશે. વિદ્યાર્થી મિત્રો, આવા વાસ્તવિક બંધારણ પરથી એના IUPAC નામ અથવા સામાન્ય નામ એ પણ આપણે દર્શાવી શકીએ છીએ, પણ એ તમે NCERT બોર્ડમાં ભણી ચૂક્યા છો એટલે એની ચર્ચા આપણે અહીંયા કરતા નથી. એ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો એક ચોરસ બનાવેલું છે અને ચોરસના કોઈ એક ખૂણા ઉપર આવી રીતે એક નવો બંધ બનાવી અને છેડો દર્શાવેલો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે લખ્યું છે કોઈ પણ ખૂણો હશે તો ત્યાં CH2 હશે. તો તમે જો અહીંયા CH2 હશે કારણ કે આ ખૂણો છે, આ પણ ખૂણો છે, આ પણ ખૂણો છે, પણ અહીંયા તમે જુઓ છો ત્રિબિંદુ છે આ પ્રકારનું. તો ત્રિબિંદુ હશે તો ત્યાં CH હશે અને આ છેડો છે એટલે ત્યાં CH3 હશે. એટલે હું અહીંયા આનું બંધારણ દર્શાવવા માટે આ પ્રકારે તો જેમ અહીંયા દર્શાવેલું છે એ જ પ્રકારે જો આ ખૂણો છે તો ત્યાં હું લખીશ CH2. વિદ્યાર્થી મિત્રો, તમને આ જે બંધરેખા બંધારણના જે અમુક ભાગ આપ્યા છે એમાં જે ખૂણો પડે છે જ્યાં પણ કોઈ પણ પ્રકારનો ખૂણો એ CH કહેવાય. તો આ ખૂણા માટે એ CH2 કહેવાય. એટલે આ ખૂણા માટે આપણે CH2 લખ્યું. એ જ રીતે અહીંયા પણ ખૂણો પડે છે તો ત્યાં પણ આપણે લખીશું, આપણે બંધ કાર્બન સાથે બનાવવાનો જ પ્રયત્ન કરીશું, કાર્બન, અને ત્યાં લખીશું CH2. અહીંયા પણ કાર્બન અને બાજુમાં 2 હાઇડ્રોજન દર્શાવી, મતલબ આ પ્રમાણે CH2 દર્શાવીશું. તો આ પ્રકારનું જે બંધારણ છે એ બંધારણ એ આપણે બંધરેખા બંધારણના ભાગ ઉપરથી એ વાસ્તવિક બંધારણના સ્વરૂપને બતાવી રહ્યા છીએ. હવે આ જે ત્રિબિંદુ છે, આ ત્રિબિંદુ ત્યાં CH હોય એટલે આપણે કાર્બન લખીશું અને એની બાજુમાં એક હાઇડ્રોજન બતાવી દઈશું. અને આ છેડાનો ભાગ જે છે એ છેડાનો ભાગ એ મિથાઇલ સમૂહ હોય એટલે આપણે અહીંયા CH3 બતાવી દઈશું. તો અહીંયા આપણને જે બંધરેખા બંધારણ આપ્યું છે એના આધારે વાસ્તવિક બંધારણ આ પ્રકારે થશે. હવે તમે જોઈ શકો છો અહીંયા આપણને થોડુંક કંઈક સાપેક્ષતાની દ્રષ્ટિએ થોડુંક કોમ્પ્લિકેટેડ બંધારણ આપ્યું છે. તો આપણે એ બંધારણ જે છે એને આપણે અહીંયા સ્પષ્ટ કરીએ, શરૂઆત કરીએ. તો આ પ્રકારે આપણને અહીંયા બંધ આપેલા છે. તમે જોઈ શકો છો. હવે આ સ્થાન ત્રિબિંદુ છે તો એ ત્રિબિંદુ આગળ આપણે CH લખીશું. તમે જોઈ શકો છો CH મેં દર્શાવ્યું છે આ ત્રિબિંદુને. પછી આ છેડો છે, છેડો હશે ત્યાં CH3 હશે એટલે મેં CH3 બતાવ્યું છે અહીંયા. તમે જોઈ શકો છો આ છેડો કહેવાશે. તો આ છેડાને CH3 તરીકે દર્શાવ્યું. આ પણ છેડો છે તો ત્યાં આપણે CH3 બતાવીશું. આ ખૂણો કહેવાશે, જ્યાં ખૂણો પડે છે ત્યાં CH2 દર્શાવાય છે તો આપણે અહીંયા CH2 દર્શાવ્યું છે. ફરીથી આ ખૂણો પડે છે પડોશમાં, નવો ખૂણો, એટલે ત્યાં ફરીથી આપણે CH2 દર્શાવ્યું છે. આ તમે જોઈ શકો છો ધ્યાનથી કે આપણે કઈ રીતે બંધારણ બનાવી રહ્યા છે. ફરીથી આગળ વધીએ તો આ ત્રિબિંદુ છે તો ત્રિબિંદુ આગળ આપણે CH દર્શાવીએ છીએ. આ સ્થાને CH છે. આ જે છે એ ફરીથી છેડો છે તો ત્યાં આપણે CH3 દર્શાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્બનનો બંધ કાર્બન સાથે બને એનું ખાસ ધ્યાન રાખીશું. બંધારણ દર્શાવવા માટે આપણે યોગ્ય જે બાબતો છે એને જ આપણે અનુસરીશું. તો અહીંથી આપણે આગળ વધીએ તો ફરી પાછું આ CH આવશે કારણ કે આ ત્રિબિંદુ છે તો ત્યાં લખીએ છીએ CH. ત્યાંથી 2 શાખાઓ આ રીતે છે પણ બંને શાખાઓ જે છે એ છેડાઓ છે એટલે આપણે ત્યાં દર્શાવીશું CH3 અને અહીંયા પણ દર્શાવીશું CH3. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી ધ્યાનથી જોઈ લો. આ છેડો છે, છેડાને CH3 તરીકે દર્શાવ્યું. આપણે આ ઇન્ડિકેશનને થોડું આ બાજુ લઈ લઈએ તો આપણને ખ્યાલ આવશે
કે આપણે છેડાને CH3 તરીકે દર્શાવ્યું છે. ત્યાંથી આગળ વધીએ છીએ, છેડાથી આગળ, તો આ ત્રિબિંદુ છે, ત્રિબિંદુને CH તરીકે દર્શાવાય છે. આપણે જોયેલું છે અહીંયા, ત્રિબિંદુને CH તરીકે દર્શાવાય છે, CH છે. ત્યાંથી આગળ વધીએ છીએ તો ઉપરની બાજુએ જે આગળ વધ્યા ત્યાં છેડો છે એટલે CH3 દર્શાવીશું. કાર્બનનો બંધ કાર્બન સાથે જ બને એવી રીતે આપણે ધ્યાન રાખીશું બંધ બનાવવામાં અથવા બંધ દર્શાવવામાં. નીચેની બાજુએ આગળ વધીએ તો ત્યાં આ ખૂણો છે, તો ખૂણા ઉપર હંમેશા CH2 જ હશે. આ ખૂણો છે, કોઈ પણ ખૂણો હશે ત્યાં CH2 હશે. વિદ્યાર્થી મિત્રો, આ જે બંધરેખા બંધારણને આધારે વાસ્તવિક બંધારણનું સ્વરૂપ આપણે જ્યાં પણ દર્શાવીએ છીએ એ હંમેશા આ માહિતીને ધ્યાનમાં રાખીને જ દર્શાવીએ છીએ કે કાર્બન 4 બંધ બનાવે, હાઇડ્રોજન 1 બંધ, ઓક્સિજન 2 બંધ, નાઇટ્રોજન 3 બંધ, હેલોજન 1 બંધ અને સલ્ફર 2 બંધ. આને ધ્યાનમાં રાખીને જ આપણે આ બંધરેખા બંધારણના ભાગને અનુરૂપ વાસ્તવિક બંધારણમાં જે સ્વરૂપ હશે એને આપણે દર્શાવેલું છે. તો અહીંયા જે ખૂણો છે એને અનુલક્ષીને CH2 દર્શાવેલું છે. ત્યારબાદ આગળ વધીએ તો બંધને અહીંયા ખૂણા આગળ જ દર્શાવવાનો થયો છે એટલે અહીંયા પણ ખૂણો છે એટલે CH2 દર્શાવીશું. આગળ વધીએ તો ત્રિબિંદુ છે અને ત્રિબિંદુ CH જ હોય એટલે અહીંયા આપણે CH દર્શાવ્યું. જેમાં આ ત્રિબિંદુ CH છે એમાં આ ત્રિબિંદુ પણ CH છે. ત્યાંથી ઉપરની બાજુએ આ દિશામાં આગળ વધીએ તો એ છેડો છે એટલે CH3. આ દિશામાં આગળ વધીએ તો એ ત્રિબિંદુ છે એટલે ત્યાં CH અને બાકી બંને સ્થાન છેડા છે એટલે CH3. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના અન્ય ઘણા બધા બંધારણો એ આપણા NCERT પાઠ્યપુસ્તકમાં આપેલા છે, એની પણ તમારે પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.